આજની આ વિશેષ પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર ભાઈ બહેનોનું સ્વાગત છે। આજની આ પત્રકાર પરિષદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય અધ્યક્ષ અને સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ આપને સંબોધન કરશે। આ પત્રકાર પરિષદમાં અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શ્રી મનસીભાઈ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા સન્માનીય શૈલેષભાઈ પરમાર, કોર્પોરેશનની અંદર કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ ઉપસ્થિત છે। હું માનનીય શક્તિસિંહજી ગોહિલને વિનંતી કરું છું કે આપને સંબોધન કરે। માનનીય શક્તિસિંહજી ગોહિલ। शहर कांग्रेस समिति प्रमुख भाई श्री मनसीभाई, विधानसभा कांग्रेस पक्ष उपनेता हमारा संगठन महामंत्री भाई श्री शैलेष भाई परमार, मीडिया विभाग हेड भाई मनीष भाई जोशी, अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन में कांग्रेस पक्ष नेता भाई श्री सनी बाबा, उपस्थित प्रेस और मीडिया मित्रों, आप सबनो अपनी आ प्रेस कॉन्फ्रेंस में खूब हृदयपूर्वक स्वागत करूं। आज आपनी समक्ष अतिशय गंभीर અને એક સંવેદનશીલ મુદ્દાઓ પર વાત કરવામાં આવે છે। કોઈ પણ દેશમાં કોઈ પણ પરદેશી વ્યક્તિ બિનઅધિકૃત રીતે રહે અને એની કોઈ ચકાસણી ન થઈ હોય તો આંતરિક સુરક્ષા માટે, દેશની કાયદો અને વ્યવસ્થા માટે, દેશના લોકોના જાનમાલના રક્ષણ માટે મોટું જોખમ ઊભું થતું હોય છે। સરકાર આપણા દેશમાંથી બિનઅધિકૃત રહેતા કોઈ પણ બાંગ્લાદેશી, પાકિસ્તાની, ચાઇનીઝ કોઈ પણ બિનઅધિકૃત હોય એને પકડીને બહાર ફેંકે, લઈ જાય, એમાં સંપૂર્ણ સમર્થન કોંગ્રેસ પાર્ટીનું છે। કાશ્મીરમાં નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા, આપણા ગુજરાતીઓ પણ એમાં શહીદ થયા। આ ઘટના ઘટી અને માત્ર કલાકોમાં જેમ જાદુઈ છડી હોય એમ અમદાવાદના ચંદોળા તળાવમાંથી બાંગ્લાદેશીઓ છે કરીને 180 બાંગ્લાદેશીને પકડ્યા કે છે। સારી વાત છે। મારો પહેલો સવાલ એ છે કે જો તમે આપણા લોકો શહીદ થાય, મૃત્યુ પામે અને પછી ગણતરીના કલાકમાં અમદાવાદમાંથી 180 ને પકડતા હો અને જે લાંબા સમયથી રહેતા હોય, એનો અર્થ એ થયો કે તંત્રને ખબર જ હતી કે કોણ બાંગ્લાદેશી ક્યાં રહે છે। આટલા દિવસો સુધી કેમ ભાઈ પગલા ન લીધા? તમે શું એનો ફાયદો લેતા હતા? કોણ જવાબદાર છે એના માટે? દેશના બીજા છેડા પર બાંગ્લાદેશ છે। તમે ભારતનો નકશો જુઓ તો સાવ એક્સ્ટ્રીમ છેડા ઉપર બાંગ્લાદેશ છે। કેટલા બધા રાજ્યો પસાર કરીને આવે અને અમદાવાદમાં સ્થાયી થઈ જાય। કોણ જવાબદાર આના માટે ભાઈ? અમદાવાદમાં, ગુજરાતમાં, દેશમાં વર્ષોથી ભાજપનું શાસન છે। કેમ આ લોકો અહીં સુધી પહોંચી શક્યા એની કોઈ તપાસ ન થાય આ વ્યાજબી નથી। આ દેશની સુરક્ષા માટેનો સવાલ છે। हमारा माटे दल के हित से ऊपर देश का हित, पक्षना हितनी ऊपर पण राष्ट्रનું हित છે। सरकार कड़क पगला ले राष्ट्रनी एकता ने अखंडितता माटे कोई विरोध नहीं હોય, અમે સરકારની સાથે છીએ। પરંતુ
કેટલાક પ્રશ્નો તો ઊભા થાય. જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે પૂછવા માંગીએ છીએ કે આતંકવાદની ઘટના બની પછી જ કલાકોમાં કેમ બાંગ્લાદેશી પકડાયા? આજ સુધી ક્યાં હતા તમે? જો થોડા જ કલાકમાં પકડી શકતા હતા એનો અર્થ તમને ખબર હતી ને તમારે પકડવા નહોતા. બીજો સવાલ છે, આટલા દેશના બીજા છેડાથી સુધી પહોંચ્યા, આની તપાસ કરી? કેમ આટલા બધા રાજ્યો પસાર કરીને છેક અમદાવાદ સુધી આવે છે? આઈબી શું કરે છે? રોનો રિપોર્ટ શું હતો? સરહદ પરની આપણી સુરક્ષાની વ્યવસ્થા શું? હમણાં જ એક ફૌજના સિનિયર મોસ્ટ પદ પરથી જનરલ બક્ષી સાહેબે કહ્યું 1,80,000 ફૌજમાં સંખ્યા ઓછી કરી નાખી. 1,80,000. શું ઈચ્છો છો તમે? દેશની સુરક્ષામાં આટલું મોટું છીંડું કેમ? જે ચંડોલા તળાવ એનો મુખ્ય સૂત્રધાર પકડાયો, એ મુખ્ય સૂત્રધાર કોંગ્રેસની વિરુદ્ધ રાજકીય કામ કરતો હતો એટલે તમે એને આશરો આપતા હતા? મારો સવાલ છે ભાજપ કે કોંગ્રેસની વિરુદ્ધ કામ કરો પછી તમને બધી છૂટ. અમારા કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર, હાલ વિરોધ પક્ષના નેતા, 2021માં એમણે કાગળ લખ્યો, નામ જો કે આ મુખ્ય સૂત્રધાર અને બીજા 2 ગેરકાયદેસર દબાણ કરીને અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે, ગોડાઉનો ઉભા કર્યા છે. આ ચંડોલા એ પાણીનું ભરાતી જગ્યા છે, પગલા લો. કેમ ભાઈ પગલા ના લીધા તમે? એ પછી 2023માં ફરી નામ જો કમ્પ્લેન આપે છે, પરંતુ આ એટલા માટે નહોતું થતું કારણ કે એ જે મુખ્ય સૂત્રધાર છે એ ચૂંટણી આવે એટલે ચંડોળામાં ગરીબ માણસોના બધા વહીવટ કરીને કોંગ્રેસ વિરુદ્ધ કામ કરે એટલે ભાજપનું એને સંરક્ષણ હતું. ત્યાં મુસલમાન પણ ના નડે, ત્યાં હિન્દુ મુસલમાન કાંઈ નહીં, બાંગ્લાદેશી હોય તો વાંધો નહીં. રાજકીય ફાયદા માટે ભારતીય જનતા પાર્ટી ગુંડાઓને છાવરે છે, એનો આ સીધો પુરાવો છે. હવે બીજી મારી વાત એ છે, મેં કહ્યું કે પાકિસ્તાની, બાંગ્લાદેશી, ચાઇનીઝ સામે કડક હાથે કામ લે, અમે સાથે છીએ. પરંતુ માત્ર નિષ્ફળતા છુપાવવા માટે મારા દેશના નાગરિકો, મારા અમદાવાદના કોઈ ગરીબ, દલિત, બક્ષીપંચ, માઇનોરિટી, સામાન્ય પરિવારના લોકો જો તમારે એના પર બુલડોઝર ચલાવીને તમારી અનાવૃતને છુપાવી દેવી છે? આ તમારી નિષ્ફળતા છે, તંત્રની, ભારતીય જનતા પાર્ટીની, સરકારની. એટલે હવે ગરીબનું કોણ? ચલાવો ને બુલડોઝર, કાપી નાખો ને પાણી, કાપી નાખો ને લાઈટ. આ અમાનવીય કૃત્ય સામે આંખ બંધ કરીને અમે ન બેસી શકીએ. સરકારને હું કહેવા માંગુ છું, ખાસ કરીને મુખ્યમંત્રી શ્રીને, કે આ માનવીય કૃત્યોને રોકવાની જવાબદારી આપની છે. આપ ગુજરાતના મુખ્યમંત્રી છો. આપ જો જઈને શું આ રાતોરાત બિલ્ડિંગ બન્યા? એ મોટા બિલ્ડિંગ તો નથી, માણસના નાના ઘર છે. આ શું રાતોરાત બન્યા હતા? કોની સરકાર હતી? ભાજપની વર્ષોથી. કોનું કોર્પોરેશન? વર્ષોથી ભાજપનું. કેન્દ્રમાં કોની સરકાર? ભાજપની. અને ચંડોળામાં આ મકાનો બન્યા, સેંકડો માણસો છે, આ ગરીબ માણસો છે. આ મકાન બને નહીં, તળાવના ભાગમાં એ જોવાની જવાબદારી જે અધિકારીઓની હતી ને, અને જે તમારા શાસનમાં બેઠેલા સત્તાધીશ કોર્પોરેટરો, એમણે પૈસા લીધા છે અને મત અમને આપજો, બનાવી નાખો, મત આપજો, બનાવી નાખજો. અને એ એક ઈંટ ઊભી કરવી ગરીબ માણસના પરસેવાના રૂપિયા સામાન્ય નથી. આવા લાખોપતિ માણસનું ગાડીનું એક ટાયર ફાટે ને તો એ કેટલો અકળાઈ જતો હોય છે. ત્યારે જેણે જિંદગીની મૂડી નાખીને એક ઘરનો આશરો બનાવ્યો,
એને તો બિચારાને કાયદાની ખબર નથી. એને જો એ વખતે અધિકારીએ રોક્યો હોત, એને એ વખતે સ્થાનિક તંત્ર ભાજપનું હતું, એને રોક્યો હોત કે આ ચંદોલામાં તારાથી ન બનાવાય, તો એને ત્યાં ન બનાવ્યું હોત. ત્યારે તો હપ્તા પૈસા મત લેવાના હતા, એટલે બનવા દીધું. અને કેવા લોકો છે? ગરીબ પ્રકારના લોકો છે. અરે આપ જઈને જુઓ, ઘરમાં દેવી દેવતાઓના ફોટા લઈને બેઠેલા હિન્દુઓ પણ છે. કોઈ બાબા સાહેબની તસવીર લઈને નાના ઝૂંપડામાં રહેતો દલિત ભાઈ પણ છે. તો કોઈ દુઆ કરનારો મુસ્લિમ બિરાદર પણ છે. તમામ ધર્મ, વર્ગ, જાતિના લોકો ત્યાં આગળ છે. કોઈ એક વર્ગના નથી. અને એમને ન્યાય મળે એ અત્યંત જરૂરી છે. મારી માંગણી છે કે આ મકાનો બન્યા ત્યારે જે ભારતીય જનતા પાર્ટી જવાબદાર હતી તંત્રની, એના સામે સરકારે પગલા લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે રહેણાંકનો આશરો કોઈનો તોડવો નહીં. અને જો રહેણાંકનો આશરો તોડવાનો થાય તો એ રહેણાંકનો આશરો તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરવાનું, એને પૂરતા સમયની નોટિસ, વૈકલ્પિક વ્યવસ્થા, સહાય અને પછી તોડવા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોતાની પણ પોલિસી છે કે વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર તોડફોડ નહીં કરવા. અને એટલા માટે પહેલી માંગણી મારી એ છે કે ગરીબ લોકોની તોડફોડ કરતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થાય, એમને વૈકલ્પિક વ્યવસ્થા મળે, સહાય મળે. અને હાલમાં પાણી કે લાઈટ જો કોઈના કાપી નાખ્યા હોય, આ ગરમીમાં વગર પાણી લાઈટે માણસ, ગરીબ માણસ કેમ રહેવાનું? એને તાત્કાલિક જોડાણ કરવાનું. વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી તમને લાગે કે અહીંયાથી એને ફેરવવા જરૂરી છે, જરૂર ફેરવવામાં આવે એવી માંગ કરું છું. કાયદાકીય લડતો હું પોતે વકીલ રહ્યો છું, મને ખબર છે. એક ગરીબ માણસને સરકાર સામે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી લડવું ખૂબ મુશ્કેલ હોય છે. પરંતુ ન્યાય માટે જો આ પીડિતો ભેગા થઈને લડવા માંગતા હશે તો સુપ્રીમ કોર્ટ સુધી અમારાથી જે મદદ થશે, એક માનવતાના ધોરણે ત્યાંના વસાહતીઓ, જેમાં હિન્દુ, મુસ્લિમ, દલિત, પક્ષી પંચ, તમામ જ્ઞાતિના લોકો છે, એમને કોંગ્રેસ પાર્ટી મદદ કરશે. એક બીજી વાત પણ કહેવા માંગુ છું. કોઈ માણસ 2-3 વર્ષથી રહેતો હોય, હું પોતે ધારાસભ્ય રહ્યો છું, જિલ્લા પંચાયતનો સભ્ય રહ્યો છું, આજે પાર્લામેન્ટમાં મેમ્બર છું. કોઈ માણસને મત વિસ્તારમાં અમે 2-3-5 વર્ષથી રહેતા હોય, જોતા હોઈએ, અને કેરેક્ટર સર્ટિફિકેટ લેવા આવે તો પ્રજાનો પ્રતિનિધિ લખી આપે કે હું આને 3 વર્ષ, 5 વર્ષ અથવા મારા વિસ્તારમાં રહે છે, હું ઓળખું છું, મારી જાણકારી મુજબ આની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ નથી, આ પ્રમાણપત્ર આપતા હોઈએ છે. હવે અત્યારે ભાજપ વાળા કે કોંગ્રેસના કોર્પોરેટરને કહે છે તે આવું સર્ટિફિકેટ કેમ આપ્યું? અરે ભાઈ, સર્ટિફિકેટ એ કોઈ નાગરિક ના બની શકે. સર્ટિફિકેટ લખીને આપ્યું, એ ચારિત્રનું કદાચ લખીને આપ્યું તો પણ તંત્રની જવાબદારી છે. એનાથી કોઈ આધાર કાર્ડ બનતું નથી. આજે હું એમપી છું તો પણ હું લખી દઉં કે આધાર કાર્ડ આપી દઉં તો આધાર કાર્ડ ના બને. આધાર કાર્ડ માટે એની વ્યવસ્થા જુદી છે, ના પાસપોર્ટ બને. તંત્રની જવાબદારી હતી કે એના નાગરિક છે કે નહીં તપાસ કરવા માટે. આ મુદ્દા તપાસ્યા નહીં, અને હવે કોઈ કોર્પોરેટરે નાનું પ્રમાણપત્ર આપ્યું તો કોર્પોરેટરને પકડવા જાવ છો કારણ કે કોંગ્રેસનો છે. અરે ભાઈ, આટલી બધી મૂર્ખાઈ કમસે કમ ના કરે તંત્ર, એવી વિનંતી સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા અમે માંગણી કરીએ છીએ. લાઈટ પાણી કપાયા હોય એના તાત્કાલિક જોડવામાં આવે. ગેરકાયદેસર બાંધકામ બન્યા ત્યારે જેની જવાબદારી હતી
એના નામો જાહેર કરીને એ અધિકારીઓ અને પદાધિકારીઓ સામે પગલાં, વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે, માનવતાના માપદંડનું પાલન કરવામાં આવે. કારણ કે આ કોઈ બાંગ્લાદેશના નાગરિકો નથી, આ કોઈ પાકિસ્તાનના નાગરિકો નથી, આ આપણા ભારતીય નાગરિકો છે. વર્ષોથી ગુજરાતમાં મહેનત કશ કરનારા સામાન્ય વર્ગના લોકો છે અને એમને ત્યાં બનાવવા માટે જે તે વખતે અધિકારીઓએ હપ્તા લઈને બનાવવા દીધા હતા એના નામ પણ જાહેર કરવામાં આવે. આ ખાસ અમારા તરફથી તપાસ કરવામાં આવે. પ્રેસ કોન્ફરન્સ પૂરી થયા પછી ભાઈ હિંમતસિંહભાઈ, શૈલેષભાઈ પરમાર અને સન્ની બાબા, અનેક મુદ્દાઓ એવા છે, આપના પ્રશ્નો પણ હશે. 1-to-1 ઇન્ટરવ્યુ આપને અમારા ત્રણેય નેતાઓ, હું વિનંતી કરીશ કે થોડો સમય રોકાઈને આ કેટલાક દસ્તાવેજો પણ છે જે આપને પણ મીડિયાની દ્રષ્ટિએ ઉપયોગી થાય એવા, પ્રેસ લાંબી ચલાવવા હું નથી માંગતો, એટલે એ મુદ્દાઓ પણ આપને શૈલેષભાઈ પાસે કેટલું સાહિત્ય છે એ શૈલેષભાઈ પણ વાત કરશે, હિંમતસિંહભાઈ વાત કરશે અને સન્ની બાબા છે આપને 1-to-1 પણ જેમને ઇન્ટરવ્યુ લેવાશે એ એમને જરૂર વાત કરશે. છેલ્લી મારી આ પ્રેસની વાત પૂરી કરી છે, પણ એક વધારાની બીજી વાત આપ સૌ પ્રેસ અને મીડિયાના મિત્રોને વિનંતી કરું છું. અમારી ભૂલ થતી હોય, અમારી વિરુદ્ધની સ્ટોરી મળે તો એસીડી કડક રીતે લખજો, કોઈ વાંધો નથી. પણ મેં પણ જર્નાલિઝમ કર્યું છે, એક એથિક્સ, એક માપદંડ, મેં ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું ત્યારે અમને શીખવાડતા હતા કે કોઈના વિરુદ્ધની કોઈ માહિતી મળે લખવાની, પરંતુ એનું વર્ઝન લેવાનું. કમસે કમ આપ અમને અમારું વર્ઝન લો, ગમે તેટલું ખોટું આપને લાગે અમારી ભૂલ છે લખો. આ નહીં કરવાથી ખોટી સ્ટોરી આપની જાય તો આપની ક્રેડિબિલિટી, આપની વિશ્વસનીયતા ઉપર દાગ લાગતો હોય છે કે આ ચેનલ ખોટું ચલાવે છે, કે આ છાપું ખોટું ચલાવે છે. હું આપના વર્ગનો એટલે જર્નાલિઝમ કરેલો માણસ છું, એટલે આપની ચિંતા કરીને કહું છું કે વર્ઝન લેજો, પછી આપને જે લખવું એ લખજો. હમણાં એક પ્રતિષ્ઠિત અખબારમાં આવ્યું કે હોટલના પૈસા કોંગ્રેસે નથી આપ્યા. હું આપને સ્પષ્ટ કહું છું કે પારદર્શક રીતે આરટીજીએસ થી આપ્યા છે, એક રૂપિયો બાકી નથી. અને તમારી પાસે કોઈ પણ માહિતી આવે, બે ધડક મને કહેજો. પૈસા વ્યાજ સાથે ના નીકળતા હોય તો ડબલ વ્યાજ સાથે આપીશ. 1 રૂપિયો કોઈનો અમદાવાદમાં બાકી નથી. આવી ખોટી સ્ટોરીથી આપની વિશ્વસનીયતા, આપની ક્રેડિબિલિટીને દાગ ન લાગે એ માટે મારી વિનંતી છે, આપ લખો. અમારા વિરુદ્ધ એસિડિક લખશો તો પણ વ્યક્તિગત વૈમનસ્ય નહીં હોય, આપનો મારો પ્રેમ એનો એ જ રહેશે, કારણ કે આપનું કામ છે. અમારી ભૂલ થતી હોય તો પણ એસિડિક લખવાનું. અને કાલે સત્તામાં આવીએ તો હિસાબ સરભર નહીં કરીએ, પ્રેમથી આપણા સંબંધો એ જ રહેશે. ભૂતકાળમાં મંત્રી હતો ત્યારે એસિડિક મારી વિરુદ્ધ લખતા હતા, એ મારી ચેમ્બરમાં આવીને જમી શકતા હતા. અંગત મિત્રતા એમના સ્થાને, આપનું કામ આપના સ્થાને. તો આ વાત મેં કરી છે. આપના કોઈ પ્રશ્નો હોય તો એનું સ્વાગત છે. અને હિંમતસિંહભાઈને, શૈલેષભાઈને અને સની બાબાને વિનંતી કરીશ કે રોકાશે આપની વચ્ચે. એમને કંઈ એડ કરવું હશે તો અત્યારે પણ કરી દેશે, ને 1-to-1 ઇન્ટરવ્યુ પણ આપને જોઈતો હશે તો થઈ શકશે. શક્તિસિંહભાઈ, જે વ્યક્તિની ત્યાં ધરપકડ કરવામાં આવી હતી એના દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી? ચૂંટણીમાં ખુલ્લેઆમ પ્રચાર કરતા. અને ભારતીય જનતા પાર્ટી શું કરે છે હવે કે ગુંડાઓ કયા ધર્મના છે લીજો, એમાં એમને વાંધો નથી. જેમ બાંગ્લાદેશનો એક માણસ અહીંયા ન હોવો જોઈએ, પણ શેખ હસીનાને ભાજપ બોલાવીને રાખી શકે, અને પરિણામે ત્યાં હિન્દુના મંદિરો તૂટે છે, અને હિન્દુઓ પર બાંગ્લાદેશમાં હુમલા શું કામ થાય છે? આખા દેશનો વિદ્રોહ હતો. એ શેખ હસીના દેશ છોડીને ભાગ્યા, બીજે ક્યાંય એને આશરો નહોતો મળતો. એ બાંગ્લાદેશીને ગેરકાયદેસર પ્રવેશ આપીને ભાજપે દેશમાં રાખ્યા, કારણ કે એમનો કંઈક ફાયદો હશે. અહીં માત્ર ગુંડાઓને એમની પ્રવૃત્તિ કરવા દેવાની. આ સન્ની બાબાનો પત્ર
સ્પષ્ટ જે મુખ્ય તોહમતદાર છે એ વિરુદ્ધનો છે કે સાહેબ આ ચંડોળામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે, એક વખતની બે વાર લખીને આપે છે. શું કરવું જોઈએ? ફટાક દઈને અંદર કરવો જોઈએ? કોઈ પગલા ન લીધા. કારણ શું કામ? એને કીધું જાણ તું તાર ચંડોળામાં તારું ગેરકાયદેસર ચલાવ, ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ વિરુદ્ધ તારે કામ કરવાનું છે. તારા બૂથમાં મતો કોંગ્રેસના કેમ ઓછા નીકળે, થર્ડ પાર્ટીમાં નખાવ, બીજું કરાવ, પણ કોંગ્રેસને ફાયદો ન થાય એનું કામ કર. તો ગુંડાઈ પ્રવૃત્તિ કરવાની છૂટ આ પ્રકારે આખા ગુજરાતમાં ગુંડાઓને, ત્યાં એમને પાછું હિન્દુ મુસ્લિમ નથી નડતું, હા ત્યાં કઈ નહીં, રામનો મરે કે રહીમનો મરે, મારા મતનું તરવાનું મરે, આ હકીકત છે. અને બીજી તરફ હવે કોઈ 5 વર્ષથી કે 10 વર્ષથી ગેરકાયદેસર રહેવા આવી ગયો, એની ખબર કોઈ કોર્પોરેટરને થોડી હોવાની. તો જોયે છે ભાઈ 5 વર્ષથી મારા મત વિસ્તારમાં રહે છે, એને કોઈ ઉઠાવી નથી જતું, કંઈ કરતું નથી, એ આવે અને એને કદાચ પ્રમાણપત્ર લખીને આપ્યું તો એનાથી ન નાગરિક બની શકે, ન કોઈ બીજો ફાયદો લઈ શકે. મેં નજરે જોયું, હું મારા વિસ્તારમાં હું ધારાસભ્ય હતો, નીકળતા હોય આપણે જોતા હોય કે આ માણસ 4 વર્ષથી 3 વર્ષથી રહે છે, એ આવે સાહેબ કેરેક્ટર સર્ટિફિકેટ જોઈ, હું લખી આપું એને કે ભાઈ મારી જાણ અને માહિતી પ્રમાણે આ માણસ અહીંયા રહે છે અને મને વ્યાજબી લાગે છે વિચારી. તો ખાસ કરીને પોલીસ કમિશનર સાહેબને અને ડીજીપીને પણ કહીશ કે આપના તંત્રના નીચેના અધિકારીઓને કહેજો કે તમે કોઈ રાજકીય પાર્ટીના નોકર નથી, તમે જનતાના સેવક છો અને એટલા માટે કોઈ રાજકીય પાર્ટીના ઇશારે રાજકીય નેતાઓને હેરાનગતિ કરવાનું ના કરે. આ પ્રકારની પ્રવૃત્તિ તમારા સીઆર ભગવાનના દરબારમાં લખાય છે, એટલું યાદ રાખજો. અને સમય પરિવર્તિત હોય છે, આ પ્રકારના ધંધા ભાજપ કરાવે તો પણ અધિકારીઓ ન કરે એવી પણ આજના તકે ખાસ વિનંતી કરું છું. થેન્ક યુ. આભાર.